તોડવાની રીત છે. સર્વ આરંભ પરિત્યાગી. આરંભ અને અંતના છેડા પકડો ત્યારે અભિમાન તૂટે. બાકી કરતાપણું જ્યાં સુધી રહેતા સુધી અભિમાનના અહંકારના ધનુષ ના તૂટે. ધનુષ તો તૂટી ગયું અને જેનાથી નતું તૂટી બધા ઉભા થયા. આપણે અત્યારે નથી ચાલતું બધું. જેનાથી ના થયું હોય ને હવે કોકનાથી થઈ જાય બીજા ઉભા નથી થઈ જતા. આમ નહીં, આ બધા ઉભા થયા રાજાઓ અને ઉભા થઈને સાહેબ બળવો કર્યો કે નહીં નહીં. અને ત્યાં પરશુરામજીની પધરામણી થઈ જાય. આવેશા અવતાર ફરશો લઈને જ્યાં આયા સાહેબ બધા રાજાઓ સાહેબ શસ્ત્રો મ્યાન કરીને ઉભા રહી ગયા. બાપજી ફલાણાનો દીકરો, બાપજી ફલાણાનો દીકરો. કોઈના સામું નજર ન નાખી પરશુરામજી પહોંચ્યા જનક મહારાજની પાસે. જનક મહારાજે જાનકીને ચરણમાં મૂક્યા, આશીર્વાદ દઈ દીધા. પરશુરામે અખંડ સૌભાગ્યવતી થાય. અને પછી જનક મહારાજને પૂછ્યું તને ખબર નથી ક્ષત્રિયોનો કાળ આ બધાને ભેગા કેમ કર્યા? હવે દીકરીનો બાપ કેવી રીતે કહી શકે સાહેબ, કઈ બોલી શકે આમાં? અને એટલે પરશુરામજી મહારાજ કહે બોલો તમે શું આ કેમ ભેગા કર્યા? અને એમાંય સાહેબ જ્યારે ધનુષ તૂટ્યું સમાચાર સાંભળ્યા પછી તો એનો તાપ વધી ગયો. જનક મહારાજની સામે કીધું જેને આ ધનુષ સાથે છેડા કર્યા દૂર કરી દે. એટલે એટલાને એનું મસ્તક વાઢીને પછી હું નીકળી જાઉં. કેમ બતાવે કોને આ ધનુષ તોડ્યું છે? અને જનકપુરમાં મારા શ્રી રામનું શીલ દેખાયું. આટલું મોટું કાર્ય કર્યા પછી પણ પરશુરામજીની સામે જ્યારે ભગવાન રામ આવ્યા ત્યારે હાથ જોડ્યા. આ છે રામ નાથ શંભુ ધન ભંજનિહારા. શ્રી રામ જય રામ જય જય રામ. નાથ શંભુ ધનુ બાપજીની સામે સાહેબ આવીને પ્રણામ કર્યા અને કહ્યું બાપજી આ ધનુષની વાત કરો છો. પહેલો પ્રયોગ નાથ શંભુ. શંભુ જેના નાથ છે એને તોડી. બીજો પ્રયોગ જે શંભુના નાથ છે એને તોડ્યું. અને ત્રીજું પરશુરામજીને સંબોધન નાથ. નાથ શંભુ ધનુ ભંજનિહારા હોય કેવું એક દાસ તુમારા. આટલું મોટું કામ કર્યા પછી પોતાની જાતને કોઈ સાધુની સામે બ્રાહ્મણની સામે દાસ તરીકે પ્રસ્તુત કરે એ રામ છે. આ રામનું શીલ છે. રામના શીલની ચર્ચા છે સાહેબ. રામ આપણે તો નાનું કંઈક તોડ્યું હોય તો આમ કેમ કરીએ, ચાલ્યા ના રહીએ. પણ પરશુરામજીની સામે સાહેબ આ કીધું તા પરશુરામજીનો ક્રોધ વધ્યો ને કીધું કે રામ સેવક હોશો કરે સેવકાઈ. સેવક હોય તો સેવા કરે. આ તો દુશ્મના વટના કામ થાય. આમ વધારે બોલવા માંડ્યા ને સાહેબ લખનને એમ આમ કીધું ધજા સાહેબ દંડ છે ભગવાન રામની. રઘુપતિ કીર્તિ વિમલ પતાકા દંડ સમાન ભયુ જગદાકા. અને લખનલાલજીએ સાહેબ આમ તરત જ આમ વિશ્વામિત્ર બાપજીની આજ્ઞા લીધી પહોંચ્યા. આ મોટામાં મોટી આ મુશ્કેલ મેં કીધું છતાં એમને વગાડવાનું ચાલુ કર્યું. ઘડીક 2-5 મિનિટ આટલી તો ઉતાવળ કરું. કથાને બે નહીં થાય ને લેટ થશે. પહેલા કેવડાયું મેં કે થોડુંક ધીરજ રાખજો. શ્રી રામ જય રામ. ઢોલ નગારા હમણાં નહીં, અહીંથી સૂચના મળે પછી. સવાલ નથી, હવે ઊભા રહી જાઓ મિત્રો. ઉતાવળ ન કરશો. ઢોલ નગારા હમણાં બંધ કરો. કથાને ક્યાંય ખલેલ ન પહોંચે એની કાળજી રાખશો. લખનલાલજી પધાર્યા પરશુરામજીની સામે. નિર્ભીક વ્યક્તિત્વ સૌમિત્રી.
અને પરશુરામજી મહારાજની સામે આવીને કહ્યું, બાપજી શું છે? અને પહેલું જ કીધું, બાપજી જો આ ધનુષની વાત કરો છો ને, બહુ ધનુહી તો રેવું લરિકાઈ, શ્રી રામ જય રામ જય જય રામ, બહુ ધનુહી તો રેવું લરિકાઈ, શ્રી રામ જય રામ જય જય રામ. એ બાપજી આવી નાની નાની કમાનો તો અમે બચપણમાં કેટલીય તોડી નાખી, કોઈ દાડો વિરોધ કર્યો નહીં. અને બાપજી એક વાત કહી દઈએ તમને, આ તોડ્યું નથી. અમે ક્ષત્રિયના સંતાન અહીંથી નીકળીએ એટલે અમારો શસ્ત્ર પ્રેમ જાહેર. અમને તમે જ્યાં લઈ જાઓ તો અમને પુસ્તક પ્રેમ, ગ્રંથનો પ્રેમ હોય, એમ હવના પ્રેમ તમને લઈ જાય. કાંતિ કાકાને કોઈને લઈ જાય તો જમીન હારી કઈ છે એ જ ગોતે ને, એવું અમને એના તરફ પ્રેમ. એટલે અમે એ શસ્ત્રને આમ જોવા ગયા અને એમાં આ ધનુષ તૂટી ગયું બાપ. અને બાપજી છતાંય જો હવે આનો ઉપાય એક જ છે, કાં તો તમે ભૂલી જાઓ અને કાં તો જનક મહારાજને કહો સારા કારીગરને લાવે અને જોડી આપે, તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે. પરશુરામજીની સામે આવી રીતે બોલવા વાળા પહેલા લખન છે. પરશુરામજી વધારે ગરમ થાય. પરશુરામજી કહેવા લાગ્યા, એ તને ખબર છે કે હું આ પરશુ ગુમાવું અને ઉદરમાં ગર્ભ હોય માતાના તો ઈ નાશ પામી જાય એટલો ભય. લખનલાલજીએ કીધું, બાપજી બધી વાત સાચી, તમે ક્યારના પરશુ ઉગામો, તમારો પરશુ અમારા ઉપર ચાલતો નથી, કારણ કે તમારો પરશુ ઓળખી ગયો છે કે અમે કોણ છીએ, તમે નથી ઓળખતા. અને બાપજી તમને નથી દેખાતું એનું કારણ કહી દઉં કે બોલો, તમારા ક્રોધને કારણે તમને આ નથી દેખાતું. અને બાપજી અખંડ જ્યારે સામે ઉભો હોય ને ત્યારે ખંડની સામે દ્રષ્ટિ ના કરાય. અને બાપજી સાંભળો, તમે ક્યારના એમ કહો છો કે આમ આમ, પણ અમે હજુ તમારા શસ્ત્ર સામે દ્રષ્ટિ નથી કરી. અને બાપજી સુમિત્રાના દૂધમાં તાકાત કેટલી છે જોવું હોય તો કપાળમાંથી ત્રિપુંડને ભૂસી નાખો, જનોઈ તોડીને પછી સામે આવો તો ખબર પડે કે સુમિત્રાના દૂધમાં તાકાત કેટલી છે. ખુલ્લું નિમંત્રણ પરશુરામજીને જ્યાં મળ્યું અને ભગવાનને એમ લાગ્યું બાજી બગડી જશે. ભગવાને બાજી સંભાળી, લખનલાલજી ખસ્યા. ભગવાને આવીને પરશુરામજીને કીધું, બાપજી આ મારો નાનો ભાઈ. આ નાનો ભાઈ કહેવા પાછળનો અર્થ શું હતો ખબર છે કે બાપજી હું તો હજુ કઈ બોલ્યો જ નથી, તમે એનું જોઈ લીધું ને. આ નાનો નાનકો, આખા કેબિનેટમાં નાનકો, કામ ગજબ ના. અને બાપ પરશુરામજીએ કીધું, તારો નાનો ભાઈ તો આની હારે તારો મેળ જ ન પડે. લખનલાલજીએ પાછું આવીને કીધું, હું એમને અનુકૂળ થાય એવું નથી, હું તમને જ અનુકૂળ થાય એમ છું. અને પછી ભગવાને પરશુરામજીને કીધું, બાપજી તમારે હવે જે કંઈ હોય તમારો રોષ ઉતરે એવું કરો. એટલે પોતાનું ઉત્તરીય વસ્ત્ર હટાવ્યું. ભૃગુ ઋષિના ચરણચિહ્નો પરશુરામજીએ જોયા, આંખ ખુલી ગઈ જાય. અને પરશુરામજીએ કીધું, પ્રભુ મને આ વિષ્ણુનું ધનુષ ચડાવી આપો તો ખાતરી થઈ ચૂકે કે હવે મારે કઈ જરૂર નહીં, હવે ભગવાન પધારી ચૂક્યા છે. આ ચિત્ત છે, આ ધનુષ એટલે ચિત્ત, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. આ ચિત્તરૂપી ધનુષ્ય ભગવાનની પાસે ગયું. ભગવાને પરશુરામજીને કીધું, મારું ધનુષ ચડ્યા પછી એને ઉતરતું નથી, ક્યાં નાખું? અને ત્યારે પરશુરામજી બોલ્યા, આને બુદ્ધિ કહેવાય સાહેબ, કે મેં બધા ક્ષત્રિયોને માર્યા, એમાં દોષિતને જ માર્યા છે, પણ કોઈ નિર્દોષીને મારવાનું મને પાપ લાગ્યું હોય, એ પાપનો જથ્થો હોય ત્યાં મારો એટલે મારું પાપ બળીને ભસ્મ થઈ જાય. પાપનો નાશ કરાવે એનું નામ બુદ્ધિ. અને પછી જનક મહારાજે પણ ક્ષમાયાચના કરી બંને ભાઈઓની. અને પરશુરામજી મહારાજ પરમાત્માનો જય જયકાર કરે છે. આ કથા એમ કહે છે નીતિનભાઈ સાહેબ કે દુનિયામાં જયકાર કરતા પહેલા એના પ્રભાવને અને સ્વભાવને બરાબર સમજી લેવાય, પછી એનો જય જયકાર કરે. આપણે ગમે તેની જે ઉપર ચોંટી જઈએ, ઠપકારા જય જય જય. હવે અમારામાં ચાલુ થયું છે આ બધું. તમે બધાયની બોલી લો, હું બોલી લઉં પેલા કે રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, પછી હું બેસી જાઉં, પછી મારી આજુબાજુ વાળા રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી કે આવું શરૂ થયું. હાથે નાથે
હવે તો મહિમા વધારવા હાથના હાથે અંગૂઠા પૂજે છે લોકો, બોલો. પણ જયકારો કોઈનો કરવો હોય, જય બોલતા પહેલા સાહેબ એના પ્રભાવને અને એના સ્વભાવને જાણીને પછી જય બોલો. પરશુરામજી અત્યાર સુધી જય નતા બોલ્યા, પણ ભગવાનનો સ્વભાવ પણ જાણી લીધો અને ભગવાનનો પ્રભાવ જાણી લીધો, પછી 9 વાર જય જયકાર કર્યો. જય રઘુવંશ વનજ બનવાનો, શ્રી રામ જય રામ જય જય રામ. જય રઘુવંશ વનજ બનવાનો, શ્રી રામ જય રામ. હે રઘુકુળ રૂપી કમળના વનના સૂર્ય તમારો જય હો. તમે તો જય નથી બોલતા, બોલો. રાક્ષસોના કુળને ભસ્મ કરવા વાળા તમારો જય શૂર મૈત્ર જેનો શુદ્ધ શ્રી રામ જય રામ જય જય રામ. હે ગૌ બ્રાહ્મણ પ્રતિપાર તમારો જય હો, જય હો, જય હો, જય હો. શ્રી રામ જય રામ જય જય રામ. કહી જય 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 રઘુકુલ કે શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. પરશુરામજી મહારાજે વિદાય લીધી. જાનકી અંબાએ જયમાળા પરમાત્માના ગળામાં પહેરાવી છે, જય જયકાર. પણ પછી વિશ્વામિત્ર બાપજીને પૂછ્યું, બાપજી શું કરવું જોઈએ? કે તમારા કુલ રિવાજ પ્રમાણે તમે જાન બોલાવો. અને એટલે અવધપતિને સમાચાર મળ્યા. અવધપતિ જાન લઈને પધાર્યા સાહેબ જનકપુરમાં. એ વગાડો